આપણે ગઈકાલે મુખ ગુહામાં ખોરાકનું જૈવરાસાયણિક પાચન અને જઠરમાં ખોરાકનું જૈવરાસાયણિક પાચનની ક્રિયાનો અભ્યાસ કર્યો. એમાં ફરી થોડુંક વિઝ્યુલાઇઝ કરાવી દો કે ઓલો જઠરમાં ખોરાક જાય, ખોરાક બરાબર વલોવાય, એ વલોવાયેલો ખોરાક ઓલી જઠર ગ્રંથિઓના સંપર્કમાં આવે. આ જઠર ગ્રંથિના આર્જેન્ટેફિન સેલ્સ, આર્જેન્ટેફિન કોષ અથવા અંતઃસ્ત્રાવી કોષમાં એક પર્ટિક્યુલર જી કોષ એ ગેસ્ટ્રીન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, જે રુધિરમાં ભળે. અને હવે આ ગેસ્ટ્રીન ઓલી જઠર ગ્રંથિઓને જઠરસનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા પ્રેરે. એટલે ગેસ્ટ્રીનનો સ્ત્રાવ જી સેલમાંથી થયો, એને ઉત્તેજે ઓલો ખોરાક, અને ગેસ્ટ્રીન એ જઠર ગ્રંથિઓને જઠરસનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરે. આજે આપણે આવ્યા જઠરમાં પાચનની ક્રિયા પૂર્ણ થઈ ગઈ. જઠરમાં પાચન ક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે મેં કીધું હતું કે ઓલા HCLની મદદ વડે ઓલા નિજઠરના મુદ્રિકા સ્નાયુ, જેને આપણે નિજઠર વાલ્વ પણ કહેવાય, એ HCLની મદદ વડે સંકોચન શિથિલન ચાલુ થઈ જાય. ટૂંકમાં નિજઠર વાલ્વ ખુલે બંધ થાય, ખુલે બંધ થાય, ખુલે બંધ થાય. આમ ધીમે ધીમે ઓલો જઠર પાક એ પક્વાશયમાં આવે, ક્રમિક આવે, એકારે ન ઠલવાઈ જાય. લઈએ હવે આપણે નાના આંતરડામાં પાચન. પ્રશ્ન લેવો છે નાના આંતરડામાં પાચન અથવા જઠર પાકનું પાચન. તો જઠર પાકનું પાચન નાના આંતરડામાં થાય એટલે પક્વાશય અને મધ્યાંત્રમાં. અચ્છા, તમારી ટેક્સ્ટબુકમાં એક વાક્ય લખ્યું છે કે નાના આંતરડાનું સ્નાયુ સ્તર વિવિધ પ્રકારના હલનચલનો ઉત્પન્ન કરે. સ્નાયુ સ્તરને બે જ પ્રકારનો આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તર. હલનચલન એટલે પરિસંકોચન, આપણે ભણી ચૂકેલા છીએ. એને કારણે એ નાના આંતરડામાં એટલે કે પક્વાશય અને મધ્યાંત્રમાં ઓલા પાચક રસો ખોરાકો બરાબર ભળી જાય અને પાચનની અનુકૂળતા પૂરી પાડે. એટલે ખોરાકમાં પાચક રસ ભળી ગયા, આથી હવે પાચનની ક્રિયા થાય હલનચલનને કારણે, એટલે પરિસંકોચનને કારણે. એને કહેવાય પાચનની અનુકૂળતા પૂરી પાડે. હવે મારે પ્રશ્ન લેવો છે પક્વાશયમાં પાચન, પછી લેશો આપણે મધ્યાંતરમાં પાચન. યાદ કરો પક્વાશય. પક્વાશયમાં 3 પ્રકારના પાચક રસો ઠલવાય છે. પક્વાશય નાનું આંતરડું. યાદ કરો, નાના આંતરડાની આંતરગ્રંથિ એટલે બ્રુનર્સ ગ્રંથિ, અને લીબર કોહનની ગુહાની દિવાલ, લીબર કોહનની ગુહાની દિવાલ અને બ્રુનર્સ ગ્રંથિ, આ બેને સંયુક્ત રીતે આંતરગ્રંથિઓ કહે છે. અને એ બંનેના સંયુક્ત સ્ત્રાવ એટલે બ્રુનર ગ્રંથિનો સ્ત્રાવ અને લીબર કોહનની ગુહાની દિવાલના કોષોનો સ્ત્રાવ, એ બંનેના સ્ત્રાવને સંયુક્ત રીતે આંતરરસ કહે છે. તો ભણી ગયા છે. એટલે નાનું આંતરડું એટલે પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર. એટલે કે પક્વાશયમાં આંતરગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થયેલો આંતરરસ હોય. પણ એક માહિતી જોજો, આંતરગ્રંથિઓ એટલે શ્લેષ્મ સ્તરના કોષો દ્વારા થોડા પ્રમાણમાં આંતરરસ ઉદ્ભવે છે. હવે મારે ખાસ કહેવું છે, નાના આંતરડાની આંતરગ્રંથિઓ આંતરરસ ઉત્પન્ન કરે. એટલે હવે આપણે એટલું લેવા, નાનું આંતરડું એટલે કે પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર 3 થાય. પણ પાચનની ક્રિયા તો પક્વાશય અને મધ્યાંત્રમાં થાય. એટલે આપણે એવું યાદ રાખવાનું કે નાના આંતરડાની આંતરગ્રંથિઓ એટલે નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર
એટલે ખાસ યાદ રાખજો, પક્વાશય અને મધ્યાંતરનું શ્લેષ્મ સ્તર અથવા પક્વાશય અને મધ્યાંતરની આંતરગ્રંથિઓ એ આંતરરસ ઉત્પન્ન કરે, શેષાંતરની નહીં, કારણ ત્યાં તો પાચન થવાનું નથી. એટલે પક્વાશય મધ્યાંતરનું શ્લેષ્મ સ્તરના કોષો એટલે અધિચ્છદ કોષો એટલે કે આંતરગ્રંથિઓ એ આંતરરસ ઉત્પન્ન કરે. પણ ખાસ પક્વાશયની આંતરગ્રંથિ માંથી ઉત્પન્ન થતો જે આંતરરસ છે એ પાચક ઉત્સેચકો વિનાનો છે. યાદ રાખજો, એમાં હોય બાયકાર્બોનેટ ક્ષાર હોય. પક્વાશયની આંતરગ્રંથિ એટલે કે પક્વાશયના શ્લેષ્મ સ્તરના અધિચ્છદ કોષો માંથી ઉત્પન્ન થયેલો આંતરરસ માં પાચક ઉત્સેચકો નથી, પણ એમાં એન્ટેરોકાઇનેજ નામનો સહ ઉત્સેચક આવેલ છે. તમારી ટેક્સ્ટબુકમાં એને ઉત્સેચક શબ્દ પ્રયોગ કર્યો છે. ઇટ ઇઝ નોટ એન્ઝાઇમ, ઇટ ઇઝ એ કો એન્ઝાઇમ, સહ ઉત્સેચક છે. ઉત્સેચકને સક્રિય કરે જે રાસાયણિક ઘટક ઉત્સેચકને સક્રિય કરે એ સહ ઉત્સેચક કો એન્ઝાઇમ. તો પક્વાશયની આંતરગ્રંથિ એટલે કે શ્લેષ્મ સ્તરના અધિચ્છદ કોષોમાંથી સ્ત્રાવ પામતા આંતરરસની અંદર ઉત્સેચકો આવેલા હોતા નથી, પણ એની અંદર એક એન્ટેરોકાઇનેજ નામનો સહ ઉત્સેચક આવેલો હોય છે. તમારી બુકમાં ઉત્સેચક શબ્દ પ્રયોગ કર્યો છે, પણ એકચ્યુઅલી એ સહ ઉત્સેચક છે, એટલું યાદ રાખજો. હવે ચાલો, પક્વાશયમાં થોડા પ્રમાણમાં આવી ગયું આંતરરસ, ઉત્સેચકો નથી, એટલે એમાં સહ ઉત્સેચક છે. હવે આપણે ભણી ગયા છીએ ઓલી એકરૂપ સ્વાદુપિંડ નલિકા એ પક્વાશયના મધ્ય ભાગમાં ખુલે અને એકરૂપ સ્વાદુપિંડ નલિકા દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ એ પક્વાશયમાં આવે. તો હવે પક્વાશયમાં 3 પાચક રસો આવ્યા, એક પિત્તરસ, 2 સ્વાદુરસ અને 3 થોડા પ્રમાણમાં આંતરરસ, પણ ખાસ ઉત્સેચકો વિનાનો પણ સહ ઉત્સેચક વાળો. હવે વિઝ્યુલાઇઝ કરો કે ભાઈ પક્વાશયમાં તો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ આ ચારેયનું પાચન થાય છે. એ ચારે પ્રકારના કાર્બનિક ખોરાકનું પાચન કરવા માટે 3 પ્રકારના પાચક રસો આવ્યા. પણ આપણને અગાઉ માહિતી છે કે પિત્તરસમાં એક પણ પાચક ઉત્સેચક નથી, અને પક્વાશયમાં જે આંતરરસ છે એમાં પણ પાચક ઉત્સેચકો નથી. તો હવે આપણે સમજાઈ ગયું બરાબર કે પક્વાશયમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, કાર્બોદિત ચારે પ્રકારના કાર્બનિક ખોરાકનું પાચન થાય. તો ચારે પ્રકારના કાર્બનિક ખોરાકનું પાચન કરનારા એમાઇલેઝ કાર્બોદિતનું પાચન કરનારો, પ્રોટીએઝ લિપિડ પ્રોટીનનું પાચન કરનારો, લાઇપેઝ લિપિડનું પાચન કરનારો અને ન્યુક્લિએજ એ ન્યુક્લિક એસિડનું પાચન કરનારા. આમ એમાઇલેજ, પ્રોટીએજ, લાઇપેજ અને ન્યુક્લિએજ આ 4 પ્રકારના ઉત્સેચકો માત્ર અને માત્ર સ્વાદુરસમાં હોય. એટલે કે પક્વાશયમાં ચારે પ્રકારના કાર્બનિક ખોરાકનું પાચન એ સ્વાદુરસના 4 પ્રકારના ઉત્સેચકોની મદદ વડે થાય. ચાલો, હવે લીધું કે એકરૂપ સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસ ઠલવા એ માહિતી લઈ ગઈ. આમ પક્વાશયમાં પિત્તરસ, સ્વાદુરસ અને થોડા પ્રમાણમાં આંતરરસ છે, એટલે સહ ઉત્સેચક વાળો પણ ઉત્સેચક વિનાનો. હવે મારે પ્રશ્ન લેવો છે, પક્વાશયમાં પિત્તરસ આવી ગયો તો પિત્તરસનું બંધારણ, પિત્તરસનો પાચનમાં ફાળો સમજાવો 1 by 1. પિત્તરસ પર ડે 500 થી 1000 ml જેટલો પિત્તરસ પક્વાશયમાં આવે. મેં કીધું તું
યાદ કરજો, આપણે લાળ રસ ખોરાક ગયા પછી ઉત્પન્ન થયો, જઠર રસ જઠર ગ્રંથિઓમાંથી ખોરાક ગયા પછી ઉત્પન્ન થયો, પણ યકૃત ડે એન્ડ નાઇટ જન્મથી મૃત્યુ સુધી સતત પિત્તરસ ઉત્પન્ન કરે છે. આથી મેં કીધું એટલા માટે પિત્તરસનો સંગ્રહ થવો જરૂરી છે. એટલા માટે ઓલા પિત્તાશયમાં પિત્તરસનો સંગ્રહ થાય, અને પિત્તાશય ટબુડી જેવું હોય. એ પિત્તાશયમાં 500 થી 1000 ml જેટલો પિત્તરસ સંગ્રહ પામે. આપણે ભણશું જ્યારે પાચનમાં પિત્તરસની જરૂર પડે ત્યારે પિત્તાશયનું દબાણપૂર્વક સંકોચન થાય. આથી પિત્તાશયમાં સંચિત પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય. હવે પિત્તરસનું pH 8 છે, 8.0 એટલે આલ્કલીય છે. એટલે એમાં આલ્કલીય હોય તો એમાં બાયકાર્બોનેટ ક્ષારો હોય. પિત્તરસમાં 98% પાણી, 2% ઘન દ્રવ્યો. અચ્છા, પિત્તરસ પાચક રસ તેમજ ઉત્સર્ગ રસ છે. આપણે લાળ રસની જેમ પિત્તરસ પાચક રસ તેમજ ઉત્સર્ગ રસ છે. અચ્છા, આથી યકૃત સહાયક ઉત્સર્જન અંગ છે. હવે શું કામે એ ઉત્સર્ગ રસ સમજાવીશ તમને કે પિત્તરસ એ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં આવ્યું ત્યારે પિત્તરસમાં રંજક દ્રવ્યો એટલે બિલીવર્ડિન બિલીરુબિન જેવા પિત્તરંજકો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ, કેલ્શિયમ, વિષ દ્રવ્યો એટલે કે રુધિરના નકામા જેવા ઘટકો હતા એને યકૃતે પિત્તરસ દ્વારા રુધિરમાંથી અલગ કરી પિત્તરસ દ્વારા પક્વાશયમાં મોકલા અને એનો મળ સાથે નિકાલ કરે. એટલા માટે પિત્તરસને ઉત્સર્ગ રસ કહેવાય. અને એટલા માટે યકૃત એ સહાયક ઉત્સર્જન અંગ છે. લેશું આપણે તો પિત્તરસ એ લીલાશ પડતા પીળા રંગનું આલ્કલીય પ્રવાહી, લીલાશ પડતા પીળા રંગનું આલ્કલીય પ્રવાહી. આગળ લો, પિત્તરસના બંધારણની માહિતી લઈએ તો પિત્તરસની અંદર પિત્તરસના બંધારણની માહિતીમાં નંબર 1, તેમાં પાચક ઉત્સેચકોનો અભાવ છે. there is no any digestive enzyme in bile. એટલે પિત્તરસમાં એક પણ પાચક ઉત્સેચક નથી. મેં હમણાં કીધું આથી પિત્તરસ એ ખોટો પાચક રસ છે. સુડો ડાયજેસ્ટિવ જ્યુસ. therefore liver is known as a pseudo digestive gland. એ ખોટી પાચક ગ્રંથિ છે. આગળ એમાં પિત્તરંજકો બિલીવર્ડિન લીલા રંગના અને બિલીવર્ડિન અને બિલીરુબિન નામના પિત્તરંજકો હોય. બિલીવર્ડિન અને બિલીરુબિન નામના પિત્તરંજકો. અચ્છા, હવે પિત્તરંજક આવ્યા ક્યાંથી? એ પિત્તરંજક આવ્યા ક્યાંથી તો માહિતી આપું, સાંભળજો બરાબર. કે આપણા રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલ છે. આરબીસી રેડ બ્લડ સેલ્સ માં હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન એક પ્રકારનું સંયુગ્મી પ્રોટીન છે. હિમોગ્લોબિન એક પ્રકારનું સંયુગ્મી પ્રોટીન, એટલે એના પ્રોટીન ઘટકની સાથે બિન પ્રોટીન ઘટક જોડાયેલો છે. અચ્છા, હવે તો આ હિમોગ્લોબિનમાં એમાં ગ્લોબિન નામનું પ્રોટીન
ગ્લોબિન નામનું પ્રોટીન જે યકૃત ઉત્પન્ન કરે, યાદ હોય તો, વત્તા હિમ જૂથ આ બિન પ્રોટીન ગ્રુપ જેમાં એફી હોય, ફેરસ. તો હિમોગ્લોબિન એક સંયુગ્મી પ્રોટીન, એનો પ્રોટીન ઘટક ગ્લોબિન મુખ્ય પાર્ટ. એ પ્રોટીન ઘટક ગ્લોબિન સાથે બિન પ્રોટીન ઘટક હિમ જૂથ ભણશું આપણે બાયોકેમિસ્ટ્રીમાં. એક હિમ જૂથ છે અને હિમ જૂથમાં એફી તત્વો હોય. હવે સ્વાભાવિક છે કે રક્તકણનું આયુષ્ય 120 દિવસનું, માનવમાં રક્તકણનું આયુષ્ય 120 દિવસ. આથી દર 120 દિવસે રક્તકણોનું વિઘટન થાય. આથી વિઘટન થઈ ગયું એટલે રક્તકણમાંથી હિમોગ્લોબિન છૂટું પડ્યું અને એ હિમોગ્લોબિન રુધિરમાં આવી ગયું. સાંભળજો, હવે શું થાય ધ્યાન આપજો. એ છૂટા પડેલા આ હિમોગ્લોબિનનું સૌપ્રથમ છૂટા પડેલા હિમોગ્લોબિનમાંથી ઓલા હિમ અને ગ્લોબિન એ બે અલગ પડે. હિમ વત્તા ગ્લોબિન, એટલે આમ તો લેવું હોય તો ક્યાં થાય આ ઘટના? રક્તકણનો દર 120 દિવસે નાશ થઈ ગયો. આથી રક્તકણમાંથી હિમોગ્લોબિન છૂટવું પડી ગયું. એ છૂટવું પડેલું હિમોગ્લોબિન આપણા અસ્થિ મજામાં થાય. બોન મેરો, હાથ પગના અસ્થિ મજામાં જાય. એટલે આ ઘટના અસ્થિ મજામાં થઈ. સાંભળજો બરાબર, અસ્થિ મજામાં ઘટના થઈ. હવે એમાંથી આ હિમમાંથી એફી છૂટવું પડે અને છૂટા પડેલા એફીનો યકૃત આ ફેરિક સ્વરૂપે સંગ્રહ કરે યકૃત. ઓલા હિમોગ્લોબિન હતું, હિમોગ્લોબિન હિમ અને ગ્લોબિનમાં વિઘટન થઈ ગયું. ઓલા હિમમાંથી એફી તત્વ છૂટું પડી ગયું, ફેરસ. એ ફેરસનો યકૃતમાં ફેરિક સ્વરૂપે સંગ્રહ થાય. જ્યારે નવા હિમોગ્લોબિનનું નિર્માણ કરવાનું હોય ત્યારે યકૃતમાં સંચિત આ ફરી પાછા ફેરિકનું ફેરસમાં રૂપાંતરણ થાય અને એની મદદ વડે નવા હિમોગ્લોબિનનું નિર્માણ થાય. હવે હિમમાંથી છૂટું પડ્યું એફી, તો એફી સિવાયના બાકીના હિમ જૂથનું અસ્થિ મજામાં એ બિલી વર્લ્ડિન નામના પિત્ત રંજકમાં રૂપાંતર થયું. જાણો કોનું? હિમમાંથી એફી તત્વ છૂટું પડ્યા પછી એફી સિવાયના હિમ ઘટકનું અસ્થિ મજામાં લખવાય. અસ્થિ મજામાં શેમાં રૂપાંતરણ થઈ ગયું? તો કે બિલીવર્ડિન. હવે આ બિલીવર્ડિન એ લીલા રંગનું હોય, આપણે માહિતી આપી. આ બિલીવર્ડિન છે એ લીલા રંગનું છે. હવે આ બિલીવર્ડિનનું એ બિલીરુબિન નામના પિત્તરંજકમાં રૂપાંતરણ થાય. આ પીળા રંગનું છે, અસ્થિ મજામાં જ. પણ આ અદ્રાવ્ય છે, એટલે બધાયનું નહીં, મોટા ભાગના બિલીવર્ડિન નામના પિત્તરંજકનું મોટા ભાગના બિલીરુબિન નામના પિત્તરંજકમાં રૂપાંતરણ થાય, અદ્રાવ્ય છે. હવે આ અદ્રાવ્ય બિલીરુબિન એ યકૃતમાં જાય. યકૃત અદ્રાવ્ય બિલીરુબિનનું દ્રાવ્ય બિલીરુબિન માં રૂપાંતર કરે. ધ્યાન આપજો.
રક્તકણનું વિઘટન થઈ ગયું, હિમોગ્લોબિન છૂટું પડી ગયું. એ છૂટા પડેલા હિમોગ્લોબિનમાંથી છૂટા પડેલા હિમોગ્લોબિનનું હિમ અને ગ્લોબિનમાં વિઘટન થઈ ગયું. એ હિમમાંથી એફી તત્વ છૂટું પડી ગયું અને એફી યકૃતમાં જઈ અને ફેરસનું ફેરિક સ્વરૂપે સંગ્રહ થાય. હવે હું આવ્યો એફી સિવાયના હિમ જૂથનું અસ્થિ મજામાં બિલિવર્ડિન નામના પિત્તરંજકોમાં રૂપાંતરણ થાય, જે લીલા રંગના હોય. અને મોટાભાગના બિલિવર્ડિન નામના પિત્તરંજકોનું અસ્થિ મજામાં જ, આ પણ અસ્થિ મજામાં જ, આ ઘટના પણ અસ્થિ મજામાં જ થાય. એ બિલિરુબિન નામના પિત્તરંજકમાં રૂપાંતરણ થઈ ગયું, જે અદ્રાવ્ય છે. આ અદ્રાવ્ય બિલિરુબિન એ ફરી પાછું રુધિર મારફત યકૃતમાં આવે. યકૃત તેને દ્રાવ્ય બિલિરુબિનમાં રૂપાંતરણ કરે. હવે આ દ્રાવ્ય બિલિરુબિન અને થોડા પ્રમાણમાં બિલિવર્ડિન, ધ્યાન રાખજો, થોડા પ્રમાણમાં બિલિવર્ડિન અને બધો જ દ્રાવ્ય બિલિરુબિન યકૃત પિત્તરસ દ્વારા પક્વાશયમાં મોકલે અને એનો મળ સાથે નિકાલ થઈ જાય. બિલિવર્ડિન અને બિલિરુબિન આપણે ખબર છે, જો રુધિરમાં બિલિરુબિનનું પ્રમાણ વધી જાય તો કમળો થાય, ચામડી પીળા રંગની થઈ જાય, આંખ પીળા રંગની થઈ જાય, નખ પીળા રંગના થઈ જાય. એ મેઇન રીઝન રુધિરમાં બિલિરુબિનનું પ્રમાણ વધવું, બિલિરુબિન નામના પિત્તરંજકોનું પ્રમાણ વધવું. આમ એમાં બિલિવર્ડિન થોડા પ્રમાણમાં અને બિલિરુબિન બધાય હોય છે. પિત્તરંજકો બે ખબર પડી ક્યાંથી બન્યા? નાશ પામેલા રક્તકણમાંથી છૂટા પડેલા હિમોગ્લોબિનનું હિમ અને ગ્લોબિનમાં વિઘટન થયું. હિમમાંથી એ ફેરસ છૂટું પડી ગયું. એ ફેરસનો સંગ્રહ ફેરિક સ્વરૂપે યકૃતમાં થાય. આ ફેરસ સિવાયના હિમ જૂથનું હવે અસ્થિ મજામાં બિલિવર્ડિનમાં અને બિલિવર્ડિનનું અસ્થિ મજામાં બિલિરુબિન પણ અદ્રાવ્યમાં રૂપાંતરણ થઈ જાય. આ અદ્રાવ્ય બિલિરુબિન યકૃતમાં ગયું અને યકૃત અદ્રાવ્ય બિલિરુબિન નામના પિત્તરંજકોનું દ્રાવ્ય પિત્તરંજકોમાં રૂપાંતરણ કરે. આમ યકૃત થોડા પ્રમાણમાં બિલિવર્ડિન અને બધો બિલિરુબિન એ પિત્તરસ સાથે પક્વાશયમાં મોકલે, મળ સાથે નિકાલ થઈ ગયો. આમ પિત્તરંજકો એ તો નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે કે જે ઓલા હિમોગ્લોબિનમાંથી બનાવ્યા. થાળી ભાંગીને વાઇટકો કર્યો એના જેવું છે. હિમોગ્લોબિનને ભાંગી અને બિલિરુબિન અને બિલિવર્ડિન બનાવ્યું. હવે ખાસ આ બિલિરુબિન પક્વાશયમાં આવ્યું પિત્તરસ સાથે, પછી મધ્યાંતરમાં શેષાંતરમાં કોલોનમાં જાય. સાંભળજો, હવે આ બિલિરુબિનનું કોલોનની અંદર બેક્ટેરિયલ પ્રવૃત્તિ, કારણ મોટા આંતરડા કોલોનમાં બેક્ટેરિયા હોય, એના દ્વારા બિલિરુબિનનું સ્ટર્કોબિલિન અને યુરોબિલિન નામના રંજક કણોમાં રૂપાંતર થાય. સ્ટર્કોબિલિન અને યુરોબિલિન એ કોનું રૂપાંતર છે ભાઈ? બિલિરુબિનનું. આ સ્ટર્કોબિલિન અને યુરોબિલિનને કારણે મળ કથ્થાઈ રંગનું બને. આ મળ કથ્થાઈ રંગનું બન્યું એના માટે જવાબદાર સ્ટર્કોબિલિન અને યુરોબિલિન. આગળ પિત્તરસની અંદર અકાર્બનિક પિત્તક્ષારો આવેલા છે. અકાર્બનિક ઇનઓર્ગેનિક સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ. એટલે પિત્તરસની અંદર સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ જેવા અકાર્બનિક ક્ષારો. આ અકાર્બનિક ક્ષાર આ પિત્તરંજક નો પાવ એટલે પાચક ઉત્સેચક. આગળ પિત્તરસની અંદર સોડિયમ ગ્લાયકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ, સોડિયમ ગ્લાયકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ જેવા કાર્બનિક પિત્તક્ષારો આવેલા છે. આ ઉપરાંત પિત્તરસમાં રંજક દ્રવ્યો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ. આપણે ગઈકાલે થોડીક લિપિડની માહિતી આપી હતી, યાદ હોય તો, કે ભાઈ ફેટી એસિડ ની સાથે ઓલો ગ્લિસરોલ પ્રકારનો આલ્કોહોલ જોડાય, યાદ હોય તો.
આ બની ગયું ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ આ સાદું લિપિડ. પણ ટ્રાયગ્લિસરાઇડ એટલે લિપિડ. લિપિડની સાથે બિન લિપિડ ઘટક જોડાય. લિપિડની સાથે બિન લિપિડ ઘટક જોડાય અને કહેવાય જટિલ લિપિડ. લિપિડ એટલે એના બંધારણમાં ફેટી એસિડ ને ગ્લિસરોલ તો છે જ, એટલે આલ્કોહોલ. આ ગ્લિસરોલ એટલે આલ્કોહોલ છે, આલ્કોહોલનો પ્રકાર છે ગ્લિસરોલ. ટૂંકમાં લિપિડના બંધારણમાં ફેટી એસિડ ને આલ્કોહોલ હોય તો સાદા લિપિડ, પણ એ લિપિડના બંધારણમાં ફેટી એસિડ આલ્કોહોલ ઉપરાંત બિન લિપિડ ગ્રુપ એટલે કે આપણા કુટુંબના સભ્યોની સાથે બિન કુટુંબ સભ્ય મામા માસીનો દીકરો દીકરી રહેતો હોય, એ બની ગયો યાદ હોય તો જટિલ કુટુંબ. એટલે લિપિડ ઘટકની સાથે બિન લિપિડ ઘટક એટલે કે ફેટી એસિડ આલ્કોહોલની સાથે બિન લિપિડ ઘટક જોડાયેલો હોય તો આવા લિપિડને કહેવાય જટિલ લિપિડ. ફોસ્ફોલિપિડ એટલે કે એના લિપિડ ઘટકની સાથે બિન લિપિડ ઘટક કોણ જોડાઈ ગયો છે? ફોસ્ફેટ. ફોસ્ફોલિપિડ ઉદાહરણમાં લેસિથિન આપણા અભ્યાસક્રમમાં છે ભણશું. એટલે યકૃત શું કામ કરે ભાઈ? પિત્તરસમાં વધારાના રંજક દ્રવ્યો આપણે ભણશું. મૂત્ર હોય, મૂત્ર એ મૂત્ર આછા પીળા રંગનું હોય, એટલે કે મૂત્રની અંદર થોડા પ્રમાણમાં રંજક દ્રવ્યો આવેલા છે, એટલા માટે મૂત્રનો રંગ એ આછો પીળો જોવા મળે. હવે તમને સમજાવું. એ જ રીતે થોડા પ્રમાણમાં રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યો પિત્તરંજકો આવેલા છે, એ તો છે જ. પિત્તરંજકો ઉપરાંત અન્ય રંજક દ્રવ્ય આવેલ છે. અન્ય રંજક દ્રવ્ય પીળા રંગના હોય રંજક દ્રવ્યો આપણું ઉત્સર્જન તંત્રના પાઠમાં આવશે. એટલે આપણે પિત્તરસમાં બિલીવર્ડિન બિલીરુબિન તો હતા, ઉપરાંત રંજક દ્રવ્યો કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ, લેસિથિન, રુધિરના વધારાના કેલ્શિયમ, રુધિરના અન્ય 20 દ્રવ્યો, કોપર, ઝીંક, આપણે સિલ્વર, ચાંદી, એજી જેવી ભારે ધાતુ પણ હોય. અને એ ભારે ધાતુ પિત્તરસ દ્વારા પક્વાશયમાં નિકાલ થયો અને બધા ઘટકો મળ સાથે બહાર. તો યકૃતે શેનું ઉત્સર્જન કર્યું? એક તો રંજક દ્રવ્યો આપણે લઈ શકાય બિલીવર્ડિન બિલીરુબિન નામના પિત્તરંજકો, બિલીવર્ડિન બિલીરુબિન નામના પિત્તરંજકો, આપણે રંજક દ્રવ્યો, અન્ય રંજક દ્રવ્યો બિલીવર્ડિન બિલીરુબિન નામના પિત્તરંજકો, બીજા રંજક દ્રવ્યો કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ, કેલ્શિયમ, 20 દ્રવ્યો, કોપર, ઝીંક, આર્જેનિક, ચાંદી જેવી ધાતુનું ઉત્સર્જન કર્યું. પિત્તરસ દ્વારા યકૃતે ન્યા મોકલું, પક્વાશયમાં મળ સાથે નિકાલ થઈ ગયો. આથી પિત્તરસ ઉત્સર્ગ રસ પણ છે. આથી યકૃત સહાયક ઉત્સર્જન અંગ છે. હવે આગળ માહિતી લઉં. ત્યાર પછી પિત્તરસના કાર્યો. હવે તમે બરાબર જોજો, એમાં પાચક ઉત્સેચક નથી. આ પિત્તરંજકો તો ઉત્સર્ગ દ્રવ્યો છે, બિલીવર્ડિન ને બિલીરુબિન, એ તો મળ સાથે બહાર નીકળી જવાનું, એનું કોઈ મહત્વ નથી, ઉત્સર્ગ દ્રવ્યો છે. હવે પિત્તરસ પાચનને લગતા જે કંઈ કાર્યો કરે છે એ કાર્યો માત્ર કોણ કરશે? પિત્તક્ષારો. ક્યાં ક્યાં? અકાર્બનિક ને કાર્બનિક. પિત્તરસનું પાચનમાં જે કાંઈ મહત્વ છે કહેવાય પિત્તરસ, કહેવાય પિત્તરસ. પછી કાર્ય કરે છે પિત્તક્ષારો. આ પિત્તક્ષારો જ અગત્યના છે. હવે જોજો, કારણ બિલીવર્ડિન ને બિલીરુબિન તો ઉત્સર્ગ દ્રવ્યો પિત્તરસ દ્વારા નિકાલ થઈ ગયો. હવે આવ્યો એના કાર્યોમાં
એમાં અકાર્બનિક પિત્તક્ષારો છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ. એ શું કાર્ય કરે? તમને ખબર હોય તો ઓલો જઠર પાક પકવાશયમાં આવ્યો, યાદ કરો. એ જઠર પાકમાં HCl ભરેલો હતો, એટલે જઠર પાક અમ્લીય હતો. હમણાં મેં માહિતી આપી કે ભાઈ પકવાશયમાં જઠર પાકના ઘટકોનું પાચન કોણ કરશે? તો કે સ્વાદુરસના ઉત્સેચકો. પણ એ સ્વાદુરસના ઓલા એમાઇલેજ, પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિએજ, ચારે પ્રકારના ઉત્સેચકો એ માત્ર આલ્કલીય માધ્યમમાં જ કાર્ય કરે. એ માત્ર આલ્કલીય ખોરાકનું જ પાચન કરે. જઠર પાક તો અમ્લીય છે, તો અમ્લીય જઠર પાકના ઘટકોનું પાચન એ સ્વાદુરસના ઉત્સેચકો નહીં કરે. તો ફરજિયાત હવે જઠર પાકની અમ્લતા દૂર કરી જઠર પાકને આલ્કલીય બનાવવો પડે, એટલે જઠર પાકની ધોલાઈ કરવી પડે. એ કાર્ય કોણ કરશે? તો પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો એ સ્વાદુરસના ઉત્સેચકો માટે જઠર પાકની અમ્લતા દૂર કરી જઠર પાકને આલ્કલીય બનાવે. એટલું જ નહીં, જેમ ઓલા જઠરનું માધ્યમ પેપ્સિન માટે અમ્લીય રાખવું પડે 1.8 pH, કારણ ઉત્સેચકો નિશ્ચિત pHમાં કાર્ય કરે. પેપ્સિન ઉત્સેચક એ અમ્લીય માધ્યમમાં કાર્ય કરે. પણ સ્વાદુરસના ચારે પ્રકારના ઉત્સેચકો આલ્કલીય માધ્યમમાં કાર્ય કરે. તો અકાર્બનિક ક્ષારોએ બે પ્રકારના કાર્યો કર્યા, એટલે જઠર પાકની અમ્લતા દૂર કરી અને પકવાશયનું માધ્યમ એ સ્વાદુરસના ઉત્સેચકો માટે આલ્કલીય રાખે. એટલે કે અહીંયા પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો એ સ્વાદુરસના ઉત્સેચકો માટેની અનુકૂળતા પૂરી પાડી. હજી એક અહીંયા છે એના અકાર્બનિક પિત્તક્ષારો, અહીંયા લેશું. પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો એ ચરબી એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ, અને ચરબી દ્રાવ્ય વિટામિન A, D, E અને K. તમને ખબર હોય વિટામિન B અને C આ જલ દ્રાવ્ય છે. વિટામિન A, D, E, K આ ચરબી દ્રાવ્ય, મેદ દ્રાવ્ય, લિપિડ દ્રાવ્ય. ચરબી અને ચરબી દ્રાવ્ય વિટામિનના અભિશોષણમાં મદદ કરે. પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો ચરબી અને ચરબી દ્રાવ્ય વિટામિનના અભિશોષણમાં મદદ કરે. એ કેવી રીતે મદદ કરે એ અભિશોષણના પ્રશ્નમાં લેવું. પણ ચરબી અને ચરબી દ્રાવ્ય વિટામિનનું અભિશોષણ માત્ર અને માત્ર પિત્તરસના અકાર્બન પિત્તક્ષારો વડે થાય. કેમ થાય એ સમજાવીશ. અચ્છા, પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો એ ચરબીનું સાબુકરણની ક્રિયા કરે. સાબુકરણ ભણશું. ચરબી એટલે પાચિત ચરબી, ઓલો મોનોગ્લિસરાઇડ ને ફેટી એસિડ યાદ હોય તો, એટલે પાચિત ચરબીની ફરતે ઓલા અકાર્બન પિત્તક્ષારો વીંટળાઈ જાય. પાચિત ચરબીની ફરતે પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો વીંટળાઈ જાય. એક સાબુ જેવું સંયોજન બની જાય. એને કહેવાય સાબુકરણ. એટલે કે હંતાડીને લઈ ગયા. જો ચરબી હોય ને, પાચિત ચરબીનું સીધું અભિશોષણ ન થાય. એ પાચિત ચરબી એટલે ફેટી એસિડ, ગ્લિસરોલ, મોનોગ્લિસરાઇડ ભણ્યા ગઈકાલે. ફેટી એસિડ, ગ્લિસરોલ, મોનોગ્લિસરાઇડ એની ફરતે પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારોનું આવરણ બની જાય. એક સાબુ જેવું સંયોજન બની જાય. આ ક્રિયાને સાબુકરણ કહેવાય. જેમ આપણે ઓલે મગફળીના દાણા હોય એને ચાસણીમાં નાખી દો, ઓલા દાણાની ફરતે ઓલું ચાસણીનું આવરણ બની જાય. એમ પાચિત ચરબીની ફરતે અકાર્બનિક પિત્તક્ષારોનું આવરણ રચી જાય. બની ગયું હોય સાબુ જેવું સંયોજન, એનું અભિશોષણ થાય. આ માહિતી અકાર્બનિક પિત્તક્ષારો આટલા કાર્યો કર્યા. એક તો આપણે જઠર પાકની અમ્લતા દૂર કરી, પકવાશયનું માધ્યમ
હાલ ક્લિયર રાખ્યું. પિત્તરસના ઉપરાંત ચરબી અને ચરબી દ્રવ્ય વિટામિનના અભિશોષણમાં મદદ કરે અને પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો દ્વારા ચરબીનું સાબુકરણની ક્રિયા. આ 1, 2 ને 4 કાર્યો એ અકાર્બનિક પિત્તક્ષારોના. હવે હું આવ્યો કાર્બનિક પિત્તક્ષારો. મેં તમને આ માહિતી પહેલાં આપેલી હતી, તમને યાદ હોય તો. એકચ્યુઅલી કાર્બોદિત મેં તમને કીધું હતું, કાર્બોદિતના પાચનની શરૂઆત મુખગુહામાંથી થઈ, પ્રોટીનના પાચનની શરૂઆત પણ જઠરમાંથી થઈ. અને તમને યાદ હોય તો ખોરાકમાં 1% તૈલોદીકૃત ચરબી હોય. 1% તૈલોદીકૃત ચરબીનું પાચન જઠરમાં ઓલો જઠરીય લાઇપેજ ઉત્સેચકની મદદ વડે થાય. હવે ચરબીના આ ગોળકો મોટા હોય. આ ચરબીના મોટા ઘોળકોનું નાના ઘોળકોમાં રૂપાંતરણ થાય. આ કાર્ય કોણ કરશે? તો પિત્તરસના ઓલા કાર્બનિક પિત્તક્ષારો. સાંભળો, ચરબીના મોટા ઘોળકોનું પિત્તરસના કાર્બનિક પિત્તક્ષારો સોડિયમ ગ્લાયકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ જેવા કાર્બનિક પિત્તક્ષારોની મદદ વડે નાના ગોળકોમાં રૂપાંતર થવાની ક્રિયાને કહેવાય તૈલોદીકરણની ક્રિયા. સાંભળો, ઓલા અકાર્બનિક ક્ષારોનું તો આ 2 કાર્યો અહીંયા આપ્યા હતા, 2, 4 કાર્યો. આ કાર્બનિક પિત્તક્ષારનું કાર્ય તૈલોદીકરણ. સાંભળો, તૈલોદીકરણની ક્રિયા ક્યાં થાય? તો કે પક્વાશયમાં. ક્યારે થાય? તો કે ચરબીના પાચન, લિપિડના પાચન પહેલા થાય. આ તૈલોદીકરણની ક્રિયા કોણ કરે? તો કે પિત્તરસના કાર્બનિક પિત્તક્ષારો કરે. એ ક્રિયામાં શું થાય કે ભાઈ પિત્તરસના કાર્બનિક પિત્તક્ષારો દ્વારા ચરબીના મોટા ઘોળકોનું નાના ઘોળકોમાં રૂપાંતરણ થાય. શા માટે ચરબીનું તૈલોદીકરણની ક્રિયા કરી? એની માહિતી આપું કે ભાઈ ચરબીના ઘોળકો મોટા છે. આથી પક્વાશયમાં ચરબી એટલે કે લિપિડનું પાચન કરનારો ઉત્સેચક લાઇપેઝ આ મોટા ઘોળકોની પૂરી સપાટી આવરી ન શકે. લિપિડના ઘોળકો મોટા હોવાથી પક્વાશયમાં લિપિડનું પાચન કરનારો સ્વાદુ રસનો લાઇપેજ ઉત્સેચક એ મોટા ઘોળકોની પૂરી સપાટી આવરી ન શકે. આથી પક્વાશયમાં લિપિડનું પાચન થઈ શકે નહીં. આથી ફરજિયાત એ લિપિડના મોટા ઘોળકોનું નાના ઘોળકોમાં રૂપાંતરણ કરવામાં આવે. આથી એ નાના ઘોળકોની ઓલા ઉત્સેચકો એની પૂરી સપાટી આવરી લે. આમ શા માટે તૈલોદીકરણની ક્રિયા કરવી પડી? તો કે ભાઈ એટલા માટે કરવી પડે કે લિપિડના પાચનને સરળ બનાવવા માટે આ ક્રિયા પક્વાશયમાં થાય. ક્યારે થાય? લિપિડના પાચન પહેલાં થાય. ક્રિયા કોણ કરે? પિત્તરસના કાર્બનિક પિત્તક્ષારો કરે. આ ક્રિયામાં શું થાય કે ચરબીના મોટા ઘોળકોનું નાના ઘોળકોમાં રૂપાંતર થાય. શા માટે આ ક્રિયા કરવી પડી? તો કે ભાઈ લિપિડના પાચનને સરળ બનાવવા માટે. પ્રશ્ન રેડી? આખો લાડવો કાંઈ મોઢામાં ન ગળી જવાય. લાડવાને નાના મોટા લાડવાને નાના નાના ટુકડા કર્યા ને ખોરાક ગ્રહણ કરવા માટે. એમ હવે આપણે એવા કાર્બનિક પિત્તક્ષારોનું કાર્ય ભણી ગયા. હવે આગળ લઈએ. પિત્તરસ એ ભારે પિત્તરસ એટલે પિત્તરસ ભારે ધાતુ, કોપર, ઝીંક અને એજી. એ લાઇપેજને સક્રિય કરે. આ લાઇપેજ સ્વાદુ રસનો લાઇપેજ. પક્વાશયમાં સ્વાદુ રસના લાઇપેજને ઉત્સેચક તો નથી પણ ઉત્સેચકને સક્રિય કરે.
ઉત્સેચક નથી. ઉત્સેચકને સક્રિય કરે. એ ડૉક્ટર, જો તમે ડૉક્ટર બનો અને તમારા પપ્પા ડૉક્ટર ન હોય તો એમ કે હું ડૉક્ટર નથી પણ ડૉક્ટરનો બાપ છું, એટલે કે આ ઉત્સેચક નથી પણ ઉત્સેચકને સક્રિય કરે. એના જેવું થયું, લાઇપેજ નહીં. બીજું યાદ કરો, આપણે પેલા વિવિધ પ્રકારના હલનચલન નાના આંતરડાના સ્નાયુ સ્તરના, એટલે નાના આંતરડાના પરિસંકોચનને ઉત્તેજે અને પિત્તરસના આલ્કલી હોવાથી ઓલા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય. હવે સમજાવું તમને. અકાર્બનિક પિત્તક્ષાર, જઠરપાક અમ્લતા દૂર, પક્વાશયનું માધ્યમ આલ્કલીય, પછી આ બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે 3, પછી ચરબી દ્રાવ્ય વિટામિન અભિશોષણ મદદ 4, અને પિત્તરસના અકાર્બનિક પિત્તક્ષારો ચરબીનું સાબુનીકરણ કરે 5. આ 5 કાર્યો અકાર્બનિકના થયા. એક કાર્ય કાર્બનિકનું થયું, 5 ને 6 એક જ ઉદર્યું. પિત્તરસ લાઇપેજને સક્રિય કરે. લાઇપેજ એટલે પાછો કોણ? ઓલા ભારે ધાતુ, અને આંતરડાના પરિસંકોચનને ઉત્તેજે. હવે આટલા કાર્યો મેં લીધા. પિત્તરસનું બંધારણ અને પિત્તરસનો પાચનમાં ફાળો. વધારામાં તમને લઈ શકું અહીંયા 7 કાર્ય ત્યાં લીધા. 8મું કાર્ય, 8મા કાર્યમાં ઓલા બિલીવર્ડિન અને બિલીરુબિન નું ઉત્સર્જન કરે. એટલે આમ તો ત્યાં તો મેં લખ્યું છે, અહીં લેવું તો બિલીવર્ડિન, બિલીરુબિન, રંજક દ્રવ્યો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ, કેલ્શિયમ, વિષ દ્રવ્યો, સમજે છે ને, ઓલી ભારે ધાતુનું ઉત્સર્જન કરે. આગળ મેં તમને કીધું હતું કે ભાઈ બિલીવર્ડિનનું પ્રમાણ વધે જો જો રુધિરમાં બિલીરુબિનનું પ્રમાણ વધે તો આપણે એને કમળો થાય. કમળોય થાય. બીજો હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી. આ કમળો એ બેક્ટેરિયા દ્વારા થાય. દૂષિત ખોરાક, દૂષિત પાણીની સાથે કમળાના બેક્ટેરિયા આવ્યા. હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી એ હિપેટાઇટિસ એ વાયરસ અને હિપેટાઇટિસ બી વાયરસ દ્વારા થાય. એમાં પણ રુધિરમાં બિલીરુબિનનું પ્રમાણ વધે. અચ્છા, આપણે એમ કહીએ પિત્તાશયની પથરી 10મું કાર્ય. એટલે જો પિત્તરસમાં ઓલા અકાર્બનિક પિત્તક્ષારોનું પ્રમાણ વધે તો પથરી થાય. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે આખું પિત્તાશયમાં પથરી થઈ ગઈ હોય, પિત્તરસનો સંગ્રહ જ ન થાય. પિત્તનળી હોય, ઓલી સામાન્ય પિત્તનળી, એમાં પણ ક્ષારો જમા થઈ જાય. એ પથરી એટલે અકાર્બનિક ક્ષારોનું પ્રમાણ વધી ગયું, જે પિત્તરસનો સંગ્રહ ન કરે, પિત્તરસનું વહન ન કરે. આટલા કાર્યો મેં તમને આપ્યા. હવે તમને વિઝ્યુલાઇઝ કરો કે અહીંયા પિત્તરસમાં પાચનમાં ક્યાં મદદ કરી જ ને ભાઈ. એક તો ઓલા અકાર્બનિક પિત્તક્ષારો જઠરપાકને આલ્કલીય બનાવ્યો, પક્વાશયનું માધ્યમ સ્વાદુરસના ઉત્સેચકો માટે આલ્કલીય રાખ્યું. બીજું, ચરબીનું તૈલોદીકરણ કર્યું. જો તૈલોદીકરણ ન થાય તો ચરબીનું પાચન ન થાય. બીજું, જો ચરબીના શોષણ, સાંભળો, આમ ચરબીના તૈલોદીકરણ માટે ટૂંકમાં ચરબીના પાચન પહેલાં તૈલોદીકરણ થાય, અને ચરબીના પાચન પછી અને અભિશોષણ પહેલાં, ચરબીના પાચન પછી અને અભિશોષણ પહેલાં
સાબુકરણ થાય. આમ ચરબીના પાચનમાં અને પાચી ચરબીના શોષણમાં તેમજ મેદદ્રાવ્ય વિટામિનના શોષણમાં પિત્તક્ષારો જરૂરી છે. ખબર પડી ગઈ? હવે તમને યાદ હોય, આમ તો ફાળો તો આપ્યો જ ને આ બધો સ્વાદુરસતા ઇનડાયરેક્ટ બધા કાર્યો કર્યા છે. આ તૈલોદીકરણની ક્રિયા કરી, લિપિડના પાચન માટે જરૂરી, આ લાઇપેજને સક્રિય કર્યો, પરિસંકોચનને ઉત્તેજે, ઓલા બેક્ટેરિયાનો નાશ કર્યો. આ બધા પાચન સંબંધી કાર્યો થયા. ઉત્સેચક નથી છતાં પાચન આનું મિનિંગ એ થયું. ખાસ કરીને ચરબીના પાચન પહેલાં અને ચરબીના પાચન પછી પિત્તક્ષારોની જરૂર પડે. હવે તમે કમળામાં નામ સાંભળ્યું હશે, કમળો થઈ ગયો એટલે એમાં બિલીરુબિનનું પ્રમાણ વધી ગયું, તો પિત્તક્ષારનું પ્રમાણ ઘટે, અને પિત્તક્ષારનું પ્રમાણ ઘટે તો ચરબીનું પાચન ન થાય, ચરબીનું શોષણ ન થાય. આથી કમળાવાળી વ્યક્તિને તમે વિઝ્યુલાઇઝ કરો. ડૉક્ટર એમ કે ભાઈ લિપિડવાળો ઘી, માખણ, તેલ, તળેલો ખોરાક નહીં આપો, લિપિડ નહીં આપો. ડાળિયા ખાઓ એટલે પ્રોટીન ખાઓ, શેરડીનો રસ પીઓ એટલે સુક્રોઝ પીઓ. કારણ કમળામાં બિલીરુબિનનું પ્રમાણ વધ્યું, પિત્તક્ષારો ઘટે તો ચરબીનું પાચન ન થાય અને પાચી ચરબીનું શોષણ ન થાય. એટલા માટે હવે હું આવ્યો પક્વાશયમાં સ્વાદુરસ દ્વારા પાચન.